તો ફાઇનલી ગાઈસ કાલે બહુ વ્લોગ લોંગ થઈ ગયો હતો એટલા માટે મેં એની અંદર એડ કર્યો નહોતો. અત્યારે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો સ્વાગત છે ફરીથી વ્લોગમાં. તો ફાઇનલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે ત્યાંથી સાદરાથી અમે રિટર્ન નીકળ્યા ત્યારે 2 વાગી ગયા હતા અને બહુ જ ગરમી હતી. એટલા માટે બાઇકમાં 3 સવારી ફાવતું નહોતું. એટલા માટે અમે જતા રહ્યા હતા ખુડદ, કારણ કે ત્યાંથી ખુડદ નજીક પડતું હતું. એટલા માટે તો અમે લોકો જતા રહ્યા હતા ખુડદ. અને પછી અત્યારે અમે કેટલા 4 સાડા 4 થયા છે, અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે. તો જોઈ શકો છો તમારી જોડે કપડા મેચિંગ કરી દીધા હે આપણે. ખબર અટ્ટે કટ્ટે થઈ ગયા હે કપડા મેચિંગ. બબુએ પિંક કલરના પહેર્યા હતા, પણ હે ને એને ગામડે જઈને નાહી ને એટલે બસ એ બદલાઈ ગયું. હા, પાણી ની ઢોરા તમે પાછળ જોતો કાચ વાચ બધું કમ્પ્લીટ કરાવી દીધું. ગાડી રિનોવેશન થઈ ગઈ છે, ભાઈએ કરાવી નાખી થોડી ઘણી. આ કાચ એક રહી ગયો ખાલી ફિટ કરાવવાનો હે ને, કાચનું કઈ કાચ ઉપર ચડતો નહીં. નખાઈ દીધું હોય તો કેમ મારીને થતું નહીં? હા, આમ જો બ્લેક કલરનો કાચ નખાયો. દેખ થોડોક આવું કરાયું હશે આ 2 પટ્ટામાં. કોણ હે રોડ બાની બાકી બધું પેલા તો અહીંયા આવતા ને એટલી તકલીફ પડતી ને, ખાડા ખયાળી પેલા થઈ જતો ખુડદ આવતા હોય. હા, એ જ કહું, ધડક ધડક ધડક. જો અહીંયા તબેલો. કંઈક પડ્યું હે, શું પડ્યું ખબર નહીં. થાય ને એટલે અવાજ તરત બેસી જાય. શું કરવાનું? કઈ કરવાની છે, જવાનું નીચે આગળ જવાનું હોય. મેં તમને કઈ કીધું કે મારથી જવાનું? અહીં હજી રોડ બનવાનું કામ, માલ સામાન નાખવાનું. હવે નહીં આવે નહીં આ બાજુ માલ સામાન રોડ બનવાનું. મસ્ત હાઈવે બની છે. મસ્ત બની સુરત સુધી બહુ ઉતાવળ ગઈ. પેલું બાજુ હજુ કામ બહુ નહીં કરતા. ભાવડા બાજુ ને જો બધી શાકભાજી કરી અહીંયા શાકભાજી કરીને પછી અહીંયા વેચે. જો અહીંયા લારી ઊભી હશે, હું તમને બતાવું કહીશ. જો વાડીમાં મહેમાન આયા લાગે. જો આયરી શાકભાજીની લારી. અહીંયા શાકભાજી થાય, પછી અહીંયા વેચે. મસ્ત ફ્રેશ શાકભાજી. આપણે કોઈ દિવસ લેવાનો ટાઈમ મળતો નહીં શાકભાજી, પણ તો એમ કે તાજું તાજું તોડીને કરતા હોય. અહીં નીકળી અમે એટલી વાર જોઈએ. આજે ને જણ હું વ્લોગમાં હું એકલી બોલ કરતી હોય ને એવું લાગે, કોઈ બોલતું જ નહીં. બબુ બોલ કઈક પટા. મારી બબુ તો હે ને ગમે એટલી તૈયાર કરું ને તો એ હે ને વાળ ચોટી હે ને ખૂણામાં જઈ ચોટી છોડી આવે. ચોટી રવા જ નહીં દે. બટા આગળ તું અહીં થોડી કામ એવું ના કરીશ બેટા. આમરે પપ્પાને ચલાવવા દે. અહીંયા આવતી રે હિરોઈન. ચલો હવે આપણે હે ને મંગાજીના હોટલે પહોંચી ગયા. હા, ટ્રાફિક. ક્યારે નીકળશું આપણે? એલા જો ટ્રાફિક બતાવું ગઈશ તો. જો ટ્રાફિક, ઓ બાપરે. ઓ પેલી બાજુ એટલી હશે. જો ટ્રાફિક, જો ગાઈસ ટ્રાફિક. અહીંયા ટ્રેન આવવાની હે, ફાટક બંધ है એટલે ટ્રાફિક આ બાજુ એટલો હે, પેલી બાજુ પણ આ છે મંગાજીની હોટલ. જો ટ્રેન આવી. ટ્રેનમાં
ઘરે જઈએ એટલે ટ્રેનમાં જવાનું હો. ખુલી ગયો હે અને હવે હજી પણ આપણે ટ્રાફિકમાં જ છીએ. ગીતો ગાઓ શું? અચ્છા ઓલો ટ્રક આવે સામેથી એટલે એમ કે ફાયર. એક બાજુથી તો માંડ માંડ ટ્રાફિકમાંથી બહાર નીકળે. હવે આ બાજુ ખબર નહીં કેવું હે. ઓ બાપરે, મોટી મોટી ગાડીઓ ત્યાં સુધી લાઈન છે. હજી ક્યારે પણ બહાર નીકળશે. કામકાજ ચાલુ, બધું પુલ બનવાનું. ખબર નહીં જાણે પુલ બને ત્યાં સુધી તો આવું જ રહેવાનું. ટ્રાફિક 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 જ. ट्रैफिक में फंस गए हैं अभी, कब बाहर निकलेंगे मालूम नहीं है. हाँ बेटा, इस માંડ માંડ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા હે. હવે આપણે હનુમાન સર્કલ બાજુ જઈ રહ્યા છીએ, પોપટ ચોકડી. ત્યાં આપણે હોટલે જવાનું છે, પછી જઈશું ઘરે. હોટલે લઈ જશો ને અમને પહેલાં, કારણ કે પાણી ખાલી કરવા જવાનું. પાણી અમે કુડતથી લાવીએ. બોલો કંઈ કુડતથી પાણી વાપરવા માટે નહીં, કારણ કે એ પાણીની સગવડ છે નહીં એટલે હાલ. એટલે પાણી અમે લઈને આવીએ પાછળ અને હોટલે પાણી ઉતારી પછી આપણે જઈશું ઘરે. પછી ગાડી આજનો દિવસ અહીં પડી રહેશે. સાંજે મામા લઈ જશે ગાયત્રી પપ્પા ઘરે ગામડે. આવું બધું કામકાજ છે. चलो મળીએ होटल ले जाइए. निकालना पड़ेगा क्योंकि मामा है होटल पे, इसलिए चलो हम निकाल देते हैं. देते हैं पार्टी प्लॉट. પોપટ ચોકડી પહોંચવા આવ્યા. આ છે વ્રજ વિહાર રેસિડેન્સી અને અહીં સરસ મજાનો મોલ બને છે મોટો. ગઈ છે ને પાણી હોટલે મૂકીને પછી ગાડી ત્યાં મૂકીને પછી આવતા રહ્યા અમે ઘરે. અને મામાનું બાઇક ત્યાં પડી ગયું, લઈને અહીંયા આવ્યા છીએ. રહેવા દે ને તો કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા છે. તો ફાઇનલી કેવો લાગ્યો મારો આજનો વિડીયો? જો પસંદ આવ્યો તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમે મારા નવા વ્લોગ જોઈ શકો. તો ચલો મળીએ નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.